50 से 60 मछली विक्रेताओं ने वापी नगर पालिका पर लगाए गंभीर आरोप। नमस्कार, 3D न्यूज़ नेटवर्क में आप सभी दर्शकों का हार्दिक स्वागत है। बता दें कि बुधवार की दोपहर को वापी नगर पालिका भवन को करीबन 50-60 मछली विक्रेताओं ने घेर लिया। इस मौके पर उपस्थित मछुआरों ने मीडिया की उपस्थिति में वापी शहर की मेयर कश्मीरा शाह और सीओ शैलेश पटेल पर कई गंभीर आरोप लगाए। इस मौके पर मछली विक्रेताओं ने कहा कि वापी नगर पालिका के कुछ काउंसलरों ने अपने फ़ायदे के लिए मछली मार्केट की कई दुकानें भाड़े पर दे दी है, जहां मछली की बजाय कोल्ड ड्रिंक, चाय, पानी और कोल्ड ड्रिंक्स बिक रहे हैं। कायदानुसार ये सारी दुकानें सिर्फ मछली बेचने वालों के लिए आरक्षित है, मगर वापी नगर पालिका के कर्ताधर्ताओं ने इन दुकानों को अन्य व्यापारियों को बेचकर मोटा माल कमा लिया है। अब इन व्यापारियों ने अन्य लोगों को अपनी दुकानें भाड़े पर दे दी है। इन बातों को लेकर वापी नगर पालिका की अध्यक्षा और नपा सदस्यों ने एक मैराथन मीटिंग भी रखी, जिसकी वजह से मीडिया को सभागृह के बाहर करीबन 4 घंटे इंतजार भी करना पड़ा। इस संदर्भ में मछुआरे और वापी मेयर ने जो कहा, आप खुद भी सुन लीजिए। ऐसे ही आसपास के खबरों को जानने के लिए हमारे चैनल से बने रहें। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया तो लाल वाले बटन को दबाकर अभी सब्सक्राइब कर दे और बेल आइकन को दबा दे, ताकि हर खबर आप तक आसानी से पहुंच सके। धन्यवाद। आज આપણે કઈ જગ્યા પર ઊભા છે? નગરપાલિકામાં ઉભેલા છે અને નગરપાલિકાની અંદર આજે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ચોખ્ખીને ચાટ વાત કહું છું, ભારતીય જનતા પાર્ટીના લોકોને હાથની અંદર મોટી મોટી દુકાનો આપવાની વાતો થઈ રહી છે। આટલા વર્ષોથી આ લોકો બેસા છે। માંગેલા સમાજથી બિલોંગ કરું છું। માંગેલા સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યો છે। કાર સમાજ સાથે આપણે કોઈ લાગતું વળગતું નથી એવું નથી કહેતા, બધા એક જ સમાજના લોકો છે, બધા માછીમારો જ છે। બધાને સમાનતાનો અધિકાર મળવો જોઈએ। બધાને એક એક દુકાન પર્સનલી આપવાની વાતો થઈ રહી છે, એને નહીં આપવી જોઈએ। એવું લાગે તો આ માર્કેટ તોડીને જે પહેલા ખુલ્લું મેદાન હતું એવું કરી દેવામાં આવે અને લોકોને બેસાડી દેવામાં આવે ને આ માર્કેટના ઉપર જે ધંધો કરી રહ્યા છે ને વાપી નગરપાલિકા, એ વાપી નગરપાલિકા મારું ચાહે તો ગમે તે કરી લે, એ હું સહેવા માટે તૈયાર છું। મેં આ લોકો માટે હવે હું હમણાં કહી દઉં છું કે હું કલેક્ટરથી માંડીને હું બધામાં અરજી કરીશ, બરાબર છે। મારે આમરણ ઉપવાસ કરવો પડશે તો હું કરીશ અને મારે આત્મદાહ કરવો પડશે તો પણ મેં મારા સમાજ માટે કરીશ। હું માંગેલા સમાજના તમામ લોકોને કહું છું કે મારા પડખે ઉભા રહો અને તમામ માછીમારોને હું કહું છું કે મારા પડખે ઉભા રહો। જય માતાજી। પરથુભાઈ, એક સવાલ છે મારો, જે તમને 29 તારીખનું જે ઇન્ટિમેટ કર્યું છે 1986 થી આ માર્કેટની સ્થાપના થયેલી છે। આ મટન માર્કેટ હતી। બીજી વસ્તુ મેં તમને કહી દઉં છું, મુસ્લિમ સમાજ સાથે પણ બહુ મોટો અત્યાચાર થઈ રહ્યો છે, બરાબર છે। હું હિન્દુ અને મુસ્લિમને વાત નથી કરતો, એ લોકોને પણ આ માર્કેટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, બરાબર છે। એમને બી જે 2-3 જણા જે છે, જેવી રીતે અશરફભાઈ છે, એ લોકોને પણ એની અંદર દુકાનો મળવી જોઈએ। બીજી વસ્તુ, માર્કેટની અંદર જે બેસતા હતા જેવી રીતે શાકભાજીવાળા, એ લોકોને આ વસ્તુમાં સ્ટોલ એમને મળવું જોઈએ। બીજી વસ્તુ શું છે કે જેટલા બેસતા હતા કાયદેસરના જે પહેલાથી, તો એમના જે ફેમિલી વાળા છે એમાંથી 5 જણા થાય તો 5 જણની દુકાન પણ કોઈ મતલબ બનતો નથી, બરાબર છે। એમની ફેમિલીને એક દુકાન આપી દો, પછી મારી ફેમિલીમાં ભલે 4 જણા હોય તો મને એક દુકાન આપી દો, મારે કોઈ વાંધો નથી। પણ એક જ ફેમિલીમાં 5-5 ને 6 દુકાનની વિતરણ કરવામાં આવે છે, એ શું છે એનો જવાબ મને વાપી નગરપાલિકા રાઇટિંગમાં આપી દે। 29 તારીખે જે ઇન્ટિમેટ કર્યું છે કે 29 તારીખે અહીંયા પજેશન મળશે, તો તમે લોકો શું પછી અગાડી બેસવાના છે કે પછી તમે વિરોધ કરવા છો? 100 રૂપિયા ને 200 રૂપિયા કમાવાના માણસો છે આ લોકો। 2-2 ને 5-5 લાખ રૂપિયા ક્યાંથી લાવવાના? પહેલી વસ્તુ તો આ છે, બરાબર છે। 100 રૂપિયા ક્યાંથી લાવવાના આ લોકો? જે રીતે તમે લોકો મચ્છીનો જો ધંધો છે બહુ બધો 40-50 રૂપિયા કે 100 રૂપિયા કે 500 રૂપિયા, હવે હોલસેલરની દુકાન આપવાની વાતો કરે છે। શા માટે હોલસેલની દુકાન બનાવવામાં આવી? કેમ આજે હું પણ હોલસેલર ના બની શકું? પણ મારા માતાએ મને એમ કીધેલું કે ભાઈ તારા ધંધો નથી કરો। હવે મારી ભાભી બેસે છે, મારી સિસ્ટરો બેસે છે, 6 બહેનો છે। અગર હું એમ કહું મારી 6 બહેન અને મેં મારી પત્ની અને મારી ભાભીને 8 દુકાનની હું માંગણી કરું, એ વેલિડ ના કહેવાય। તો વખતે મને એક દુકાન મળી છે, ચાહે હું ગમે તે કરું, પણ આ તો એક જ ફેમિલીને 5-5 દુકાન આપી દેવાની, આ શું મતલબ છે? તો તમે ખુલ્લો વિરોધ કરો છો? વિરોધ કરું છું 100%નો। ના વાપી નગરપાલિકા
વાપી ગુજરાત એમ કહેવાય ને કે ભારત સરકાર કે ગુજરાત સરકાર મારું જે કરવું હોય તો કરી લે, મેં આ લોકો માટે લડા એટલે લડા, બસ that's all. થેન્ક યુ. શું નામ છે તમારું? મારું રંજનભાઈ છગનભાઈ કાર છે. આજે આપણે કઈ જગ્યા પર ઉભેલા છે? આજે અમે નગરપાલિકામાં ઉભેલા છે. શું બનાવ બન્યો છે આજે અહીંયા? 40 વર્ષથી અમારી જૂની દુકાન હતી, મારી પાસે રસીદ બી છે. અમારી 2 દુકાન છે, તો 2 દુકાનો હતી કે મને 1 દુકાનનું કીધું ને પછી મારું નામ નહીં નીકળ્યું ને મારું નામ કાઢ્યું ત્યારે મને કે તમે એક દુકાનમાં 2 જણા બેસો. અમે એક દુકાને 2 જણ નહીં બેસી શકીએ. તો જે આજકાલ આવેલા છે 2-3 વર્ષથી એ લોકોને મોટી દુકાન આખી દુકાન આપી દીધી છે. આ અન્યાય અમારે થયો છે, આ અન્યાય નહીં થવા જોઈએ, અમે નહીં બેસીએ. કેટલા વર્ષથી તમારી દુકાન અમારી છે? 40 વર્ષની દુકાન છે જૂની અમારી. ને આશરે કેટલા લોકો તમારા બધા છે સાથે, જે તમારા સાથે જૂના? અમારી સાથે બધા જૂના છે, બધા અમારા બધા જૂના કુંવારા ત્યાંથી બધા અમારી સાથે છે. બધાનો મુદ્દો સેમ જ છે તમારો? બધાનો મુદ્દો સેમ જ છે. તો આજે તમે નગરપાલિકામાં કોને મળી આવ્યા? અમે નગરપાલિકામાં બધા ભાઈને મળ્યા, શૈલેષભાઈને, સર લોકોને મળ્યા, કરિશ્મા મેડમને મળ્યા. તો અહીંયાના જે પ્રમુખ છે તેઓએ તમારા સાથે શું જવાબ આપ્યો તમને? અમારા મનમાં આવે તેવું અમે કરશું એમ કરીને કહે છે. 70 વર્ષથી અમે બજારમાં ચાવાનો ભરતો હતો અમે, પછી 8 આના કીધા, પછી 1 રૂપિયા કીધું. ત્યારથી અમારા પાસે પાવતી છે, રસીદ બધી છે બજારની. નગરપાલિકામાં તમારા સાથે કેવો બર્તાવ થયો છે આજે તે બાબતે તમે? અમને એક દુકાનમાં 2 જણની આપી. કેવી રીતે બેસે? આજકાલના જે આવ્યા છે તે લોકોને આખી દુકાન આપી દીધી. અહીંયા માણસ નથી આજે, એને માણસને એક દુકાન આપી છે. દુકાન તે શું લોકોને કહેવા આપી માંગે? દીધી. એટલે હું કહેવા માંગે લોકો આજે માણસ એટલે હા, પછી અમે જે જૂના માણસ છે તેને આખી દુકાન આપવા જોઈએ. દુકાનમાં ક્યાં આપી શકે? જૂના માણસ તેને દુકાન આપે. તમે કહેતા હતા કે તમારા સાથે તમને ધક્કો માર્યો, એવું કઈ બનાવ બન્યો છે અંદર? હા, ધક્કો માર્યો છે. કોણે ધક્કો માર્યો છે બેન? પેલી બેને માર્યો છે. હવે જાઓ તે કઈ નહીં. પટાવાળી બેને માર્યો કે તમે આને લઈ જાઓ, લઈ જાઓ. એક દુકાન જ જોઈએ. અમને એક જ સાથે દુકાન બેસવાના અમે નથી. બેસું નહીં. અમે ઝઘડો કરવા માંગતા હા, નથી. અમે ઝઘડો કરવા માંગતા નહીં મારે. જો તમારી માંગ પૂરી નહીં તો તમે શું કરશો આગળ તો પછી? પછી અમે અંદર નહીં બેસીએ. બારી અંદર બારી બેસીએ. ને આગળ તમે ક્યાં જશો? આની પછી ગુહાર તમે કઈ જગ્યા લગાવશો? કોઈ નહીં, કોઈ બેસી જાઓ, ભૂખા હડતાલ કરીને બેસી જાઓ અંદર લઈ જાઓ અહીંયા. અહીંયા. કઈ નહીં, પણ અમે અંદર નહીં બેસીએ. અમારી દુકાન અમે 70 વર્ષના છીએ. અમે જૂના છે. અમે એક એક દુકાન પૂરી આખી જ છે. અમારા બધા છે. અમારી રસીદ બધી છે. અમે જૂના અમારી દુકાન અમારી હતી જ આ ભાઈ, ઓલરેડી પહેલે હતી. તો આ દુકાન તમારી માલિકીની છે કે નગરપાલિકાની છે? અમારા નામની પોતાની ઠરાવમાં બોલે છે નામ અંદર. અચ્છા, એટલે એનો કઈ ભાડો વિસ્તાર કઈ તમારું નથી? પહેલેથી ભાડા અમે ભરતા છે, કમ્પ્લીટ ભાડા તો અમે ક્લિયર કર્યા બધા. મચ્છી માર્કેટ આ તો ઓલરેડી પહેલે દુકાન અમારી ફ્રન્ટમાં હતી. અચ્છા, પછી તોડીને અમારી પછી આ લોકો બનાવીને અમને પછી આવી. તમારી માલિકી નથી? હા, પહેલેથી 40 વર્ષથી અમારી એ જ છે. નગરપાલિકાને કેટલો ભાડો ભરો છો આનો? અમે પહેલે 550 રૂપિયા હતા પહેલે, હા, એ જ હતા. હવે કેટલા છે? હવે જો સર્વર નવું પાસ કર્યું નથી એ લોકો કેસ અમને ડોક્ટરના પૈસા ભર્યા 97. એટલે એનો ઓનરશિપ મતલબ નગરપાલિકા છે ને, તમે ઓનરશિપ નથી ને, તમે પાઘડી સિસ્ટમ વાળા જે કહેવાય. કેટલા વર્ષથી તમે છો અહીંયા? 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષથી તમારો આ જ ધંધો છે પાણીનો? હોર્ડિંગ્સનો ધંધો. પાણીનો જ ધંધો છે? છૂટક નહીં. તો તમે હમણાં તો કીધું કે હું 18 મહિનાથી પાણીનો કરું છું. ત્યાં તોડી ગયા પછી આ બધું ચાલુ કર્યું છે. આ તૂટી માર્કેટ તો 2 વર્ષ વાંધો નહીં નિલેશભાઈ, તમે વાંધો નહીં તમારી आप काम कर रहे हैं, आपको मालूम नहीं पड़ता जीआईडी से या जीएसटी लेना पहले पड़ता है? धंधा ही कम था, हम लोग दुकान खोला, हमारा कमी था, पूरा तो दुबई था, हाँ? पूरा इतना डेवलप नहीं था इधर. अच्छा, जीएसटी से पहले वेट भरते थे क्या? चालू कर देंगे ना, अभी कर देंगे. जीएसटी से पहले वेट भरते थे क्या? તમે ये अभी आप आने वाले ये जो बेच रहे हो आप ये निलेशभाई, किस कैटेगरी में आता है, इसका वो है आपके पास में लिया है? लिया है मैंने. कहाँ है? वो अंदर है, वो इसमें टूट गया है, बारिश मतलब बिक गया, वो निकाल कर बिक है कराने बैठ का. करके तो बताना चाहिए ना इधर। अभी तो 3-4 महीना हुआ अलग चालू 3-4 महीना हो गया, 3-4 ये महीना पहले अभी 2-2.5 महीना हुआ अलग है. हाँ, आपके पास 3 महीने में आपके पास इतना समय नहीं आया कि आप अपना लाइसेंस को फ्रेम करके यहाँ पे टांग लीजिए. ये तो बोल रहे 40 साल से नहीं। નિલેશભાઈ તમે હમણાં કહો છો કે અમે જીએસટી ભરી નાખશું, તો તમે કેટલા વર્ષની જીએસટી એક સાથે ભરશો જે તમે નથી ભરી? જે કેસ દીકરો ભરી દેશું. એટલે ક્યાં મતલબ 40 વર્ષની ભરશો કે હવે નવેસરથી ભરશો? હમણાં જે થતું રૂટીન તે અમે ભરી દેશું. નવેસરથી ભરશો મતલબ? તો પહેલાના એવું હતું, એવું નહીં બોલે. હવે એમાં actually આપણે ખબર નહીં બોલે, પહેલે એટલું મોટું હતું નહીં આપણું. આટલો મોટો તમારો કારોબાર છે, 40 વર્ષના વેપારી છે, તમને કેટલી ખબર નથી કે જીએસટી સરકારે લાગુ કરી છે, જેનો વિરોધ બી બહુ થયો હતો, બરોબર? તો એટલી તો ખબર છે ને. कश्मीर आशान, प्रेसिडेंट वापी नगर पालिका। वो फिशरमैन का कोई इंसिडेंट नहीं था, उनके लिए तो एक्चुअली में खुशखबरी थी। हम लोगों ने एक फिश मार्केट बनाया है, पूरा न्यूली कंस्ट्रक्टेड है, तो जो रोड पे बैठते हैं उनको हम लोगों ने अच्छे से स्टॉल देकर उनका समाधान किया है और वे लोग अच्छी जगह पर बैठ के अपना बिजनेस करेंगे। मैम, नीचे जो पत्रकार लोग से उन लोगों ने बात किया
तब उन लोग ने इस चीज का पूरी तरीके से विरोध किया, उसके बारे में आप क्या कहना चाहेंगे? किस चीज के बारे में? उन्होंने ये कहा कि जो साइन हमसे सिग्नेचर करवाया गया है, पहले सिग्नेचर करवा लिया गया और बाद में कहा है कि ये मतलब सबको दुकानें देंगे, ऐसे करके सिग्नेचर करवा लिया। और अभी एक जगह पे दो उसके बाद में एक परिवार के पांच दुकानें दे दी गई है और हम लोगों को देखिए, पहले तो अभी फिलहाल हम लोगों ने जो स्टॉल्स बाहर, आपको पता है कि रोज जो छूट में मच्छी बेचते हैं डे टू डे बेसिस पे, उन लोगों को दिक्कत ना हो इसीलिए ये हम लोगों ने फिश मार्केट खड़ा किया है। हमारे मंत्री श्री ने बहुत जद्दोजहद की है इसके लिए। और मैडम भ्रष्टाचार कह रहे बोले कि क्या बोलते कि एक ही परिवार के 5 को दुकान दे दी गई है, ऐसा कुछ भी नहीं है। एक दुकान नहीं, हम लोगों ने ऑलरेडी उनसे बातचीत करने के बाद हमारे उप प्रमुख और कारोबारी चेयरमैन उनके साथ बैठे थे बाकायदा, और कम से कम उनके साथ 5 से 6 मीटिंग हुई है, उनके प्रतिनिधि आए हैं, उन्होंने जो नाम अपने आप दिए हैं वही हम लोगों ने यहाँ पे लिखे हुए हैं। मैम नीचे ये बताया जा रहा था कि गवर्नमेंट के जो भी ग्रांट से ये दुकानें जो रेडी हुई है, तो क्या उसका भुगतान या उसके पैसे ये लोग सब ले सकते हो क्या? ये इन लोगों को एक बड़ा क्वेश्चन था, तो इसके बारे में बताइए ना। देखिए, जो भी कंस्ट्रक्शन कॉस्ट होती है, जो बाकायदा ऐसा होता है कि 1 लाख के ऊपर अगर किसी चीज की कॉस्ट चली जाए तो उसको हम लोगों को सरकार में उसका पेमेंट और सोर्स ऑफ इनकम दिखाना पड़ता है ग्रांट में, और मेंटेनेंस के लिए खास करके हम लोगों को ये ध्यान में रखना पड़ता है। जो भी हम लोगों ने कंस्ट्रक्ट किया है उसका मेंटेनेंस कॉस्ट आगे चल के उनको ही सहूलियत के लिए ये चीजें काम लगे। तो जो अभी उन लोग से जो कॉस्ट उन लोग से आप लोग ने जो रिसीव किया है या हुआ नहीं है व्हाटएवर, तो वो चीज मतलब मेंटेनेंस के लिए है या ऑफिशियल कुछ नगर पालिका के नॉर्म्स के हिसाब से उनसे पैसा लिया गया? ये जो डे टू डे बेसिस पे रोजिंदा उनके पास से जो 100 रुपीज पर स्टॉल, और जिनको हम लोगों ने सिंगल स्टॉल में 2 जन का समावेश हुआ है उनको 50 रुपीज पर स्टॉल, ये है हम लोगों का जो रेगुलर बेसिस पे डे टू डे बेसिस पे मेंटेनेंस के लिए जो चाहिए उसके लिए। मैम लेकिन मोस्टली जो अपोज है नीचे, वो एक स्टॉल पे 2 जन को बिठाने का ही मोस्टली हो रहा है, तो ये क्यों? और देखिए, एक तो मैं बात बता दूं कि है ना, कोई स्टॉल जो है वो बड़े हैं, उसी में 2 जन को बिठाया गया है, वो भी उनकी म्यूचुअल एग्रीमेंट के बाद ही वो नाम लिखे गए हैं। लेकिन उनका कहना ये है कि 70 साल से हम लोग बैठ रहे हैं, तो हम लोग को एक शॉप में 2 जन को बिठाया गया है, और जो लोग हमसे पीछे आए हैं वो लोगों को इन लोग ने 1-1, 2-2, 3-3 दुकानें दे दी है, या ऐसा भी बोल रहा है कि नेपोटिज्म का हो रहा है कि फैमिली जो इन लोग की है उन लोग ने अंदर दे दिया, ऐसा कुछ इन लोग देखिए, एक तो मैं आपको बता दूं कि कोई बिजनेसेस ऐसे होते हैं जो हेरिडिटरी चलते हैं, उसमें नेपोटिज्म की कोई बात नहीं आती है। अभी मैं समझो कोई बिजनेस कर रही हूँ, उसके बाद मेरा बच्चा करेगा या मेरे 2-3 बच्चे हैं तो वो करेंगे, तो और ये सब बहुत छोटे परिवार से बिलोंग करते हैं, ये लोग मच्छी बेच के ही पेट भरते हैं, और उनके परिवार में आने वाले लोग जो पढ़े लिखे ना हो वो भी यही बिजनेस करते हैं, इसमें नेपोटिज्म कहाँ से आ गया? नहीं, ये लोग का कहना है सर। तो वो लोग कहते हैं, लेकिन हमको ये बात समझनी चाहिए, और उनसे म्यूचुअली बात करने के बाद ही ये नाम लिखे गए हैं। और उन लोगों का मैडम ये भी कहना है कि 100 रुपए बहुत ज्यादा है, जो 20-25 रुपए जैसे कुछ बनना चाहिए, ऐसा उन लोगों का कहना है कि पर डे के हिसाब से 100 रुपीज बहुत ज्यादा है। ये कैलकुलेशन के हिसाब से किया गया है, जो पर स्क्वायर फीट या जो स्टॉल की साइज होती है उस पर कुछ परसेंटेज कैलकुलेट करने के बाद होता है। मैम नीचे अपोज किया गया है कि अगर जो इन लोग हमारी जो भी मांगे नहीं मानेंगे तो हम लोग तो बाहर ही मार्केट लगाएंगे, तो मैम इसके सामने कुछ नगर पालिका इन फ्यूचर उसके सामने फिर ठोस कदम उठाएगी कि फिर जो नॉर्म्स बने उसी के उन लोग को फॉलो करने का आदेश देगी? बाहर तो कोई बैठेगा नहीं। अच्छा। जिनको स्टॉल मिल गए हैं उनको अंदर ही बैठना होगा, उनकी सहूलियत के लिए ही बना है, और उनके साथ कंसल्ट करने के बाद ही ये फिश मार्केट भी बना है। अब वो लोग यही बता रहे कि ये लोग एलिगेशन ये कर रहे कि हम लोग को जिस हिसाब से कंसल्ट किया गया था, जो हम लोग के बीच में कम्युनिकेशन हुआ था, वैसा कुछ हो नहीं रहा है। हम लोग से सिग्नेचर कराने के बाद पता चल रहा है कि हम लोग एक शॉप पे 2 जन बैठेंगे। मैम तो उसके बारे में बताइए। तो मैम आपका कहना है मतलब ये है कि अगर जो लोग दुकानों में बैठने से मना कर देते हैं वो बाहर दुकानें नहीं लगा सकते, इनडायरेक्टली उनको तो बैठना दुकान में ही पड़ेगा, या तो फिर धंधा बंद हो जाए। सफिशिएंट जगह है वहां पर, उनको लाइट, और हाँ सबसे बड़ी बात की लाइट बिल जो है वो नगर पालिका खुद भरेगा, उनको बैर नहीं करना है मैडम। उनके लिए कोल्ड स्टोरेज की भी फैसिलिटी ऊपर बनाई गई है, सारी सहूलियत। हम चाहते हैं कि हमारा टाउन जो है थोड़ा सा आइडियल बने, तो उसके लिए और क्लीनिनेस रहे तो अच्छा लगेगा। इसी के लिए उनकी सहूलियत के लिए उनके कंसल्टेशन के साथ ही ये चीजें की गई है। नहीं, और जो अभी मैं आप मैडम की और मैं बोलता हूँ, जो एलिगेशन लगा रहे हैं ना, हमारे पास लिस्ट है, कोई एक फैमिली से किसी को दिया नहीं है, मतलब